નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 12 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ માનવ અધિકાર દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 10 ડિસેમ્બરે મનાવ્યો છે. આ આપણા માનવ અધિકારની જે ઘોષણા છે ને એની યાદમાં ઉજવવામાં આવે છે. તો માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરે એટલે 1948માં માનવ અધિકાર સાર્વત્રિક ઘોષણા અપનાવવાની યાદમાં આ એક દિવસ ઉજવવામાં આવે છે. 2025ની થીમ આપણી રોજગાર એટલે કે આપણી રોજિંદી આવશ્યકતાઓ છે. તો આ થીમ પર યાદ રાખવી, કારણ કે મૂળભૂત અધિકારો કોઈના હોય ગમે એ પોતાના માટે મહત્વના જ હોય. સલામતી, ખોરાક, રહેઠાણ, અવાજો જેવા મુખ્ય અધિકારો અમૂર્ત નથી એટલે કે દેખાતા નથી, પરંતુ એ ગૌરવ અને સુખાકારીને ધ્યેયની એટલે કે દૈનિક પાયો છે. તો એના માટે ખાસ આ એક ઘોષણા અપનાવી હતી, એની જ યાદમાં આપણે ઉજવીએ છીએ. ભારતમાં તે રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ પણ 10 ડિસેમ્બરે જ હોય. એની થીમ માનવ અધિકારો અને આપણી રોજિંદી આવશ્યકતાઓ છે. તો ખાસ એ પણ યાદ રાખવું. માનવ અધિકાર સાર્વત્રિક ઘોષણા આ એક આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ છે, જેને યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવ્યું હતું. આ દસ્તાવેજ બધા જ લોકોના અધિકારોની સ્વતંત્રતા રીતે સમજે છે. તો કેટલા છે? લગભગ 12 જેટલા, 12 કે 8 એમ કંઈક છે માનવ અધિકારો. તો એ પણ યાદ રાખવા. જે યુનાઇટેડ નેશનલે બહાર પાડ્યા હતા ને એ, નકર આપણા બંધારણમાં કેટલા છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ડિસેમ્બરના દિવસો જોઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ પણ હોય. એથી જ 1 થી 10 ડિસેમ્બર હોર્નબિલ ફેસ્ટિવલ, જેની 26મી આવૃત્તિ યોજાઈ રહી છે. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ અને ગુલાબી નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ હોય છે. સાથે સાથે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ પણ હોય. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગનો દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌકાદળનો દિવસ, આંતરરાષ્ટ્રીય સીતાનો દિવસ અને આંતરરાષ્ટ્રીય બેંકનો દિવસ હોય. 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ પણ હોય અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ. 8 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનનો દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરુદ્ધ દિવસ અને આંતરરાષ્ટ્રીય કોપી પેસ્ટ થઈ ગયું, તો ખાસ યાદ રાખવું આ એક ભ્રષ્ટાચાર વિરુદ્ધનો દિવસ. તો ઇમ્પોર્ટન્ટ દિવસો છે ડિસેમ્બરના, જે યાદ રાખવા. ત્યારબાદ ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરના અને પ્રથમ એશિયન કોણ બન્યા છે? તો 2 પ્રશ્ન બની શકે અને બેમાં જવાબ અનંત અંબાણી જ આવે છે. શા માટે આને મળ્યો? તો કે અહીંયા જે જામનગરમાં વનતારાનું જે લોકાર્પણ કર્યું ને એને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ એને મળ્યો છે. વનતારાના સ્થાપક અનંત અંબાણી વન્યજીવ સંરક્ષણ, પ્રાણી કલ્યાણ, તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ યુનાઇટેડ સ્ટેટ ગ્લોબલ હ્યુમેનિટેરિક એવોર્ડ મળશે. જે વનતારા પહેલ પ્રાણીઓને બચાવવું, એનો સારવાર, પુનર્વસન અને સંરક્ષણના નેતૃત્વ માટે એની સ્થાપના કરવામાં આવી રહી છે. અનંત અંબાણી પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરના અને પ્રથમ એશિયાના વ્યક્તિ હશે. આ એવોર્ડ વનતારાને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને વિશ્વનો સૌથી મોટો અને સૌથી અનોખી વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ છે વનતારા. તો એ તો આપણને ખબર જ છે, ગુજરાતમાં છે અને ગુજરાતમાં એ કહે તો જામનગરમાં વિશ્વનું સૌથી મોટું વન્યજીવ પુનર્વસન કેન્દ્ર છે વનતારા, જેનું લોકાર્પણ 24 ફેબ્રુઆરી 2024ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અહીં તો કે 47,000થી પણ વધુ પ્રાણીઓનું રક્ષણ કરવામાં આવે, જેમાં હાથી છે, સિંહ છે, દીપડા છે વગેરેનો સમાવેશ થાય. મગરો અને તમે જે ગણો એ બધી વનતારામાં એ બધીનો સમાવેશ થાય છે. તો આપણને યાદ રહેવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ ભારતની આદુની રાજધાની તરીકે નામ આપવામાં આવશે? કયા રાજ્યને? તો મિઝોરમની વાત કરેલી છે. મિઝોરમનું આદુ તો કે બહુ ટેસ્ટી અને અનોખું સ્વાદ ધરાવે છે એટલા માટે. તો દેશનું મુખ્ય આદુ ઉત્પાદન રાજ્યમાંનું એક સતત ઉભરી રહેલું મિઝોરમ ભારતની આદુની રાજધાની તરીકે નામ આપવામાં આવી રહ્યું છે અને આની ભલામણ કરવામાં આવી છે. આ કાર્યક્રમ નીતિ આયોગ અને મિઝોરમ સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે. જોકે આદુની વાત કરીએ ને તો ઉત્પાદનમાં સૌથી વધારે મધ્યપ્રદેશ છે, પણ આનું આદુ છે ને મિઝોરમનું એ ખૂબ ગુણવત્તાવાળું ઓર્ગેનિક ઉત્પાદનના કારણે મિઝોરમનું આદુ પ્રચલિત છે. શા માટે? તો કે ઉચ્ચ ગુણવત્તા છે, જરૂરી ઉચ્ચ તેલ, શારીરિક રીતે મજબૂત અને સુગંધ ને વગેરે ઓછી
કૃષિ ફાઈબરતા અને એવું બધી વખાણ છે, એટલા માટે મિઝોરમના ને નકર તો સૌથી વધારે તો મધ્યપ્રદેશમાં આદુ મળે, તો એ પણ ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ કઈ સંસ્થાના રિપોર્ટ અનુસાર યુપીઆઈ એ વિશ્વની સૌથી મોટી ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ બની છે? તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જે ગઈ પીએસઆઈમાં પ્રશ્ન હતો એના દ્વારા બની. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મૂલ્યાંકન ભારતીય યુનિફાઈડ પેમેન્ટ જે ઇન્ટરફેસ વ્યવહારાત્મક વોલ્યુમ દ્વારા વિશ્વની સૌથી મોટી રિયલ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ તરીકે માન્યતા આપી છે. વિશ્વમાં થતા રિયલ ટાઈમ ટૂંકમાં જે ચૂકવણી કરો ને એમાં સૌથી વધારે પેમેન્ટ છે ને યુપીઆઈથી કરેલું છે એવું કહેવા માંગે છે. કેટલું? તો 49, ટૂંકમાં અડધો ભાગ એટલે 50% જેટલું એ જે ભારતના યુપીઆઈ વાપરવામાં આવ્યું હોય એનાથી પેમેન્ટ કર્યું છે. નકર વિશ્વમાં તો દુનિયામાં તો કેટલી આવી સિસ્ટમો હોય, તો ભારતનું યુપીઆઈ એટલું બધું પ્રચલિત થઈ ગયું, તો યાદ રાખવું આપણને. યુપીઆઈની વાત કરીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, આ એક ચૂકવણી સિસ્ટમ છે જેની રચના 2016માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી અને આનું હેડક્વાર્ટર તો કે મુંબઈ ખાતે છે. તો ખાસ આ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ વિશે એટલી બેઝિક માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ રોકાણ વળતર ચકાસવા અને ગેરમાર્ગ દોરતા જે ફિનફ્લુએન્સના દાવા કરનાર સામે લડવા માટે કોણે જે પાર્વ નામનું એલું શરૂ કર્યું છે, પહેલ કહું એનજીસી કહું બધી, તો સેબીએ શરૂ કર્યું છે પર્વ નામનું. તો સેબીમાં જે શેરના ભાવ વધતા હોય ને પછી ડાયરેક્ટ ઘટી જાય ને એ બધીના કારણે તો રોકાણને વળતકારોને ગેરમાર્ગે દોરાય એ બધીને ખતમ કરવા માટે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ પર્વ એનું ફૂલ ફોર્મ થાય છે પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરીફાઈ એજન્સી એ શરૂ કરી છે. એક નવી વેરીફાઈ મિકેનિઝમ છે જેનો હેતુ સેબીની જે રજિસ્ટર માર્કેટની મધ્યસ્થતા દ્વારા આવેલા જે ભૂતકાળના જે પ્રદર્શનો છે ને એવો દાવો કરતા એ પ્રમાણોને ઘટાડવાનો છે. જ્યારે પણ કોઈ પણ રજિસ્ટર રોકાણકારોની સલાહ, સંશોધન અને વિશ્લેષણ અથવા તો બ્રોકર શેર પર વળતર અંગેનો દાવો કરતા હોય ત્યારે તે પહેલ એ પર્વ દ્વારા તેમનો દાવો ચકાસવામાં આવશે. એ ચકાસ્યા બાદ એ કિસ્સાની પહેલ દાવો જે ચલણ અને જે જાહેરાતો કરવામાં આવે એ દેખાડશે. જ્યાં સિવાય નહીં બતાવે, સમજી લો કે આવું ને આવું તમને મળશે અને તમે રોકાણ કરો તો એ નહીં થાય, કારણ કે પહેલાં આ ચકાસણી કરશે. જો પછી તમે આવી રીતના કરતા હોય તો ફ્રોડ બોર્ડ ઘટાડવાનો છે. કેમાં? તો કે શેર માર્કેટમાં. તો ખાસ યાદ રાખવું. સેબીની વાત કરી લઈએ. સેબીની સ્થાપના ભારત સરકાર અધિનિયમ 1988 મુજબ થઈ હતી, પરંતુ સત્તાવાર રીતે માન્યતા 1992માં મળી હતી. હેડક્વાર્ટર મુંબઈમાં. પ્રમુખ તુહિકાંત પાંડે છે. પહેલા કોણ હતા? SS દવે. અને પહેલી મહિલા માધવીપુરી બુશ હતા જે તુહિકાંત પાંડેના પહેલા હતા. તો ખાસ આ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ આપત્તિ વ્યવસ્થા પર વિશ્વ શિખર સંમેલન જે 2025 ક્યાં યોજાયું છે? તો ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે આ યોજાઈ રહ્યું છે અને અહીંયા હાજરી જીતેન્દ્રસિંહે આપી હતી. તો દેહરાદૂન ખાતે આપત્તિ વ્યવસ્થા પર વિશ્વ શિખર સંમેલન વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન માટે જે કેન્દ્રીય આપણા મંત્રી છે ડોક્ટર જીતેન્દ્રસિંહ એને ઉત્તરાખંડના પ્રારંભિક ચેતવણીમાં આ અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. અપગ્રેડમાં 6 હવામાન રડારો, 33 વેધશાળાઓ અને 142 ઓટો વેસ્ટ સ્ટેશનનો સમાવેશ થશે. એ બધીને અપગ્રેડ કરવાનું છે. અને આની થીમ તો કે સ્થિરતા, સમુદાયનું નિર્માણ, આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાનું હતું. અને આયા જીતેન્દ્રસિંહે જાહેરાત કરી હરિદ્વાર, પતનનગર અને ઓલીમાં જે 3 રડારો સ્થાપિત કરેલા છે એ 3 નવા ઉત્તરાખંડમાં રડારો બનાવવામાં આવશે એની પણ આગાહી કરી છે. તો ખાસ આ 6 હવામાન રડારો છે એનું અપગ્રેડ કરશે અને 3 બીજા બની રહ્યા છે. તો એ 3 પણ યાદ રાખવા. એક હરિદ્વાર, એક પતનનગર અને એક ઓલીમાં. તો ખાસ આવા નામો યાદ રાખવા, કારણ કે ચોથું ઓપ્શન આવે એ નહીં હોય એટલે એવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ 7મી UN જે પર્યાવરણીય સભા છે એ ક્યાં યોજાય છે? નૈરોબી કેન્યા ખાતે આ પર્યાવરણની જે સભા યોજાઈ ગઈ છે. તો 7મી UN પર્યાવરણીય સભા હાલમાં જ નૈરોબી કેન્યા ખાતે સમાપ્ત થઈ છે. આનું આયોજન યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે કર્યું હતું. આની થીમ એક સ્થિતિસ્થાપકતા ગ્રહ અને ટકાઉ ઉકેલને આગળ ધપાવવું છે. તો એ પણ યાદ રાખવું. ભારતનું પ્રતિનિધિત્વ આપણા પર્યાવરણીય રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કર્યું હતું અને આનું પહેલું સત્ર 2024માં કેન્યા એટલે કે અહીંયા જ યોજાયું હતું. તો એ પણ આપણને યાદ રાખવું. યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વાત કરી નાખીએ. 5 જૂન જે આપણે પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ 1972માં થઈ હતી. મુખ્ય મથક નૈરોબી કેન્યા ખાતે છે. તો ખાસ આ બોડી વિશે એટલી માહિતી યાદ રાખવી.
ત્યારબાદ પીએમ મોદીએ ચેક રિપબ્લિકના પીએમ તરીકે નિયુક્ત થનાર બદલ કોને અભિનંદન પાઠવ્યા છે? તો આંદ્રેસ બામ્બિસ બન્યા છે. ક્યાંના? તો કે ચેક રિપબ્લિકના પીએમ. જોઈ લઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ આંદ્રેસ બામ્બિસને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયાના પોસ્ટ દ્વારા એને જણાવ્યું. આ નિમણૂક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પેડ્રો પાવેન્સ દ્વારા કરવામાં આવી છે, જે આંદ્રે બામ્બિસને ત્યાંના પીએમ બનાવ્યા અને એ પહેલા 2017થી 21 સુધી આ પીએમ રહી ચૂક્યા છે. આ બીજા કાર્યકાળ માટે છે. ચેક રિપબ્લિકની વાત કરી લઈએ. કેપિટલ એનું પ્રાગ છે. ચલણ ચેક કોરોના અને પ્રમુખ પીટર પાવેલ છે અને પીએમ આંદ્રે બામ્બિસ બન્યા છે. તો ખાસ યાદ રાખવી આ બેઝિક માહિતી. ખૂબ સરસામાં છે તો યાદ જ રાખવી પડે. ત્યારબાદ તાજેતરમાં 33માં દક્ષિણ પૂર્વ એશિયા ગેમ્સનો પ્રારંભ ક્યાં થયો? તો થાઈલેન્ડમાં આ ગેમ્સનો પ્રારંભ થયો, જેમાં ભારતે ભાગ નથી લીધો. શા માટે તો નથી લીધો? 33મી દક્ષિણ પૂર્વ એશિયન ગેમ્સ જે 9 ડિસેમ્બરના રોજ થાઈલેન્ડમાં સત્તાવાર રીતે શરૂ થઈ ગયા છે. પ્રદેશની સૌથી પ્રખ્યાત બહુરમત ઇવેન્ટમાંની એક છે. આ શરૂ થઈ ગઈ. બેંકોક સોનબુંક પ્રાંતનું આયોજન છે અને આ આવૃત્તિમાં હજારો રમતવીરો અને દર્શકોએ ભાગ લીધો છે. પ્રાદેશિક એકતા, સાંસ્કૃતિક ગૌરવતા વગેરેની ઉજવણી માટે અહીં ભેગા થયા છે. ક્યાં? થાઈલેન્ડમાં. તો યાદ રાખવું. છેલ્લી આવૃત્તિ 2023માં કંબોડિયામાં યોજાઈ હતી. તો છેલ્લી પણ યાદ રાખવી. હાલની કેટલામી? તો કે હાલની આ 33મી આવૃત્તિ છે એ થાઈલેન્ડમાં યોજાઈ રહી છે. તો બંને પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ નીલ મોહન, એને તો વરતતા જ છો, યુટ્યુબના સીઓ છે. 2025ના સીઓ ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો યુટ્યુબ ભારતીય મૂળના ચીફ એજ્યુકેશન નીલ મોહનને 2025 માટે ટાઈમ મેગેઝિન સીઓ ઓફ ધ યર તરીકે સન્માન મળ્યું છે. પ્રકાશન તેમનું સાંસ્કૃતિક, તકનીક અને પરિવર્તનના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મનું સંચાલનનું શ્રેષ્ઠ આપવામાં આવે છે. તો ખાસ આ વ્યક્તિને યાદ રાખવા, જે યુટ્યુબના સીઓ છે એને જ ટાઈમે 2025ના સીઓ ઓફ ધ યર તરીકે જાહેર કર્યા છે અને એથી વધારે ભારતીય મૂળના છે, એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી આપણને. અને બસ આજના માટે ક્લાસ તો એટલો જ હતો. હવે કાલના પ્રશ્નોનું રિવિઝન કરી લઈએ અને પછી આપણે છૂટા પડીએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો વગેરે વગેરે. સારી એવી કોમેન્ટ પણ કરી દેવી. તો ટેસ્ટ આપી દઈએ ફટાફટ. ક્વિક રિવિઝન. તાજેતરમાં જ નવા G20 સંગઠનમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો પોલેન્ડનો સમાવેશ થયો હતો આ G20માં. દક્ષિણ આફ્રિકાનું બધી જોયું જ હતું આપણે. ભારતનું કયું શહેર સતત ત્રીજી વખત સ્ક્વોશ વર્લ્ડ કપનું આયોજન કરવાનું છે? તો ચેન્નાઈ કરવાનું છે. ત્રીજી વખત થઈ રહી છે. આમ ચોથી આવૃત્તિ છે. ભારતીય સેના દ્વારા પૂર્વીય થિયેટર દ્વારા કરાયેલ પ્રથમ કમ્યુનિકેશન રેડિયો સ્ટેશનનું નામ શું છે? તો દિરાંગ નામનું રેડિયો સ્ટેશન અરુણાચલ પ્રદેશમાં ખુલ્લું મૂક્યું છે. તાજેતરમાં જ કયા ખેલાડીને 600 T20 વિકેટ લેનાર ભારતીય બની ગયો છે? તો સૂર્યનારાયણ બની ગયા છે ત્રીજો ભારતીય. પેલો કોણ હતો? જોઈ લઈએ. ત્યારબાદ એને માર્ચ 2025 ગુજરાતના કયા જિલ્લામાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો ગાંધીનગરમાં ઓપનિંગ થયું. આપણા નાયબ સીએમ છે કોણ? તો કે આ ભાઈ એને ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય ટેક્સીએ કયા રાજ્ય અને કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ટ્રાયલો શરૂ કરી દીધા? તો ગુજરાત અને નવી દિલ્હીમાં ટ્રાયલો શરૂ કરી દીધા અને ભારત ટેક્સી એપનું પણ લોન્ચિંગ કર્યું છે એને. કયા રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશનમાં અભય બ્રિગેડની સ્થાપના કરવામાં આવશે? તો બિહારમાં સ્થાપના કરવામાં આવશે. અને આ તો કે અભિયાન છે ને આપણે 181 એના જેવું જ છે. ભારત ધ ગેટ ઇન્ડિયા સ્ક્વીમ અવર રિયલ આઇડેન્ટિટી પુસ્તકના લેખક કોણ છે? તો આના લેખક અભિજીત જોગ છે, જેનું વિમોચન થયું હતું તાજેતરમાં. આજના માટે એટલું જ હતું. તો આગળ જણાવીએ એ મુજબ ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો. એવી આશા સાથે આપણે છૂટા પડીએ. મળશું આવતીકાલે નવા કંઈક સમાચાર સાથે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.